અમદાવાદમાં જ્યારે આજે પ્લેન ક્રેશ થયું એ ઘટનાને હવે 10 કલાક થઈ ગયા છે, પરંતુ અહીંની આગમાં હજુ પણ એટલી જ ગરમી છે. અહીંની હવામાં હજુ પણ એ જ રાખની ગંધ છે. અહીં ઘણા લોકો આજે સેવા પણ આપી રહ્યા છે. ઘણા લોકોએ લોકોને મદદ જેટલી બની શકે એટલી કરી છે. હાલ હમણાં અહીંયા FSL પણ આવી છે, જેણે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. પણ અહીંનો જે માહોલ કહીએ તો અહીંની દિવાલોને પણ જ્યારે હાથ લગાડીએ છીએ તો હાથ કાળા થઈ જાય છે. આ ઘટના એ કેટલી દુઃખદ હતી, કેટલી દુઃખદ છે, અને આવનારા સમયમાં લોકો જ્યારે પોતાના સ્વજનોની મૃતદેહ જોશે ત્યારે એ કેટલી દુઃખદ હશે એની આપણે કલ્પના પણ કરી શકીએ તેમ નથી. અત્યાર હાલ આપણી પાસે એક એવા વ્યક્તિ છે જેમણે આ જ્યારે ઘટના બની ત્યારે તે ત્યાં જ હતા અને કદાચ મોત તેમનાથી એકાદ સેકન્ડ માટે દૂર રહી ગયું છે. તો આપણે એમની સાથે વાત કરીશું. અહીંયા જ્યારે આ ઘટના બની એ વખતે તમે અહીંયા જ નજીકમાં જ હતા અને તમે સવારથી જ અહીંયા સેવા આપી રહ્યા છો, તો કેવો તમે દ્રશ્ય જોયું અને અત્યારે હાલની સ્થિતિ આજે લગભગ 10 કલાક જેવું અત્યારે હાલ સમય થઈ ગયો છે, તો એ કેવી સ્થિતિ છે એની જરા વાત કરશો. તમારું નામ શું? મારું નામ પિન્ટુ વાઘેલા. બરોબર, જે સમયે જ્યારે 1:37 ત્યાં થયું, બરોબર, હું નવરંગપુરા મારી SBI બેંકમાંથી રિટર્ન આવતો હતો. બરોબર, પાછળના રસ્તે હું જ્યારે આવતો હતો બાઇક લઈને, અને મારી સામે પતિ પત્ની બંને જણ બાઇક પર આવતા હતા. જ્યારે ભડાકો થયો, બરોબર, તો બેન મેં એ દૂરથી એટલું તો મને દેખાયું, જ્યારે પાંખનો ટુકડો જ્યારે દિવાલે ભટકાયો ને, તમે જોયું હશે, બરોબર, એ ભટકો ને, બેન તો ઓન ધ સ્પોટ આગ લાગી ગઈ હતી. જે ધડ હતું ને એ સીધું અંદર જતું રહ્યું હતું. બરોબર, અને એ પછી અમે લોકો સેવામાં ગયા ત્યાં આગળ, કારણ કે આપણે નાગરિક છીએ જાતે, આપણે સેવા આપી PM રૂમમાં. બરોબર, ખરેખર લાશોનું તો ઓળખાય એવું છે જ નહીં, બહુ ગંભીર પરિસ્થિતિ છે. તો જ્યારે લગભગ આ ઘટના બની અને તમે અહીંયા જ હતા તો કેટલો સમયનો અંદાજ અંતર હશે અહીંયાથી? મારો લગભગ અંતર હશે, લગભગ 100 મીટરનો અંતર હતો મારો, 100 મીટરનો અંતર ખરો. અને આ જ્યારે ઘટના બની એ પછી તમે થોડીક વખત તો કદાચ હેપતાઈ પણ ગયા હશો? અરે હું પોતે 2 મિનિટ નહીં, 10 મિનિટ તો પોતે આમ શાંત થઈ ગયો કે હું પોતે આ રસ્તે નીકળતો હતો, ના ઘટના મારી જોડે બી બની શકે. અહીંયા એ પછી જે તમે, કારણ કે હું જોઉં છું કે 10 કલાક થયા છે છતાં પણ અહીંયા આગ હજુ પણ સળગી રહી છે, તો એ માહોલની વચ્ચે તમે કેવી રીતે લોકોને બહાર કાઢ્યા? અમે લોકો જ્યારે આ લોકો એકદમથી તો બધા આવ્યા નહોતા, પછી ધીમે ધીમે જેમ જાણ તેમ બધા આવ્યા. બરોબર, ત્યાં સુધી અમે લોકો એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, 108 તમામ બધા હતા. અમે બોડી કાઢી અને સેવા આપતા હતા, ભરી અને પછી PM રૂમમાં મોકલતા હતા અમે. બરાબર. અને કોઈ એવા વ્યક્તિઓ પણ હતા જે જીવિત હતા એવું કંઈ? ના, અમે જ્યાં સુધી કામગીરી કરી ત્યાં સુધી તો કોઈ જીવિત હતું નહીં, કારણ કે ડૉક્ટરોએ પ્રયત્ન ઘણો બધો કર્યો, પછી એની પોલીસે પણ પ્રયત્ન ઘણો બધો કર્યો ટ્રાફિક છૂટો કરવામાં, કે કોઈ જીવતું હોય તો જલ્દી એને સારવાર મળે, પણ એવું કંઈ હતું નહીં. બાકી બધાએ સેવા બહુ કમ્પ્લીટ આપી. કે જે વસ્તુ અમારે સુધી છે ને ત્યાં સુધી PM રૂમ એક તો હાઉસફુલ થઈ ગયો છે, અને એની પછી બીજો ચાલુ કરાવડાવ્યો બોડી માટે, કારણ કે જગ્યા જ નથી બોડી મૂકવા માટે, એમ કહીને તો ચાલે. તો આ હતા પિન્ટુભાઈ વાઘેલા, જેમણે મોતને ઘણું નજીકથી જોયું છે, લોકોની મદદ કરી છે. આ સિવાય પણ અહીંયા ઘણા એવા લોકો છે, ઘણા એવા વ્યક્તિઓ અમને મળ્યા છે જેમના પરિવારજનો હવે આ દુનિયામાં નથી રહ્યા. ઘણા લોકોની કેઝ્યુલિટી છે. અમે એ લોકોના વિઝ્યુઅલ અને ઇન્ટરવ્યૂ હાલ તમને નથી દર્શાવતા, અમે વિડીયો પણ કર્યા નથી. કદાચ અમને એવું લાગ્યું કે એક જ વ્યક્તિને આટલા જો મીડિયા વારંવાર એમની સાથે ઇન્ટરવ્યૂ કરતા હોય તો કદાચ વારંવાર એમને ફરીથી રોવડાવવા એ અમને યોગ્ય ન લાગ્યું, એટલે હાલ અમે તમને એ દ્રશ્યો નહીં બતાવી શકીએ. પરંતુ અહીંયાની જે માહોલ છે, અહીં સિવિલ હોસ્પિટલમાં પણ લોકો પોતાના સ્વજનને જે DNAથી ટેસ્ટ થાય અને ઓળખી શકે, બસ એ આશાથી લોકો બેઠા છે. અત્યારે હાલ રિપોર્ટમાં બસ આટલું જ. મને અને મારા સાથી મિલન ઠક્કરને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે.